એમાં શું છે કે તમારે છે ને પહેલાં તમને એક વાત કહી દઉં અહીંયાથી. તમે વાત કરો છો એ વાત સાચી છે, એવું નથી, પણ તમે છે ને પહેલાં એક એવો ભરોસો અપાવો. તમે સમજી લો કે એક ગાડી તમે ડ્રાઈવ કરી રહ્યા છો, ઓકે, તો એ ગાડીમાં જેટલા બેસનારા પેસેન્જરને એ તમારા ઉપર ભરોસો હોવો જોઈએ કે આ માણસ ગાડી બરાબર ચલાવશે, એને ક્યાંય પણ ડર નહીં લાગે. ગાડી કદાચ 120 130ની સ્પીડમાં પણ જતી હશે, તેમ છતાં પણ આ ખોટા કાવા નહીં મારે, એક્સ્ટ્રા ઝડપ નહીં વધારે, જમ્પ ઝાલશે, બરાબર. સામે ક્યાંય સિગ્નલ દેખાશે તો ત્યાં કને બ્રેક કરશે. કોઈ પણ માણસ રસ્તામાંથી આડો ઉતરશે તો ત્યાં કને માણસને પહેલાં જવા દેશે, પછી પોતે જશે. એક આવો ભરોસો અગર તમે સમજી લો કે સામેવાળી વ્યક્તિને તમે અપાવો તો તમારા માટે એ માણસ ગાડી તમને આપશે, એમાં કોઈ શક નથી, બરાબર. એટલા માટે જિંદગીમાં પણ એવું જ છે કે તમે તમારા વ્યવહારમાં તમે સામેવાળા વ્યક્તિને ભરોસો અપાવો તો એ તમે જે માંગશો ને એ તમને મળશે આ દુનિયામાં. વાત છે માત્ર ને માત્ર તમારે ટ્રસ્ટ અપાવવાની, એમ લોકોને તમારા ઉપર ભરોસો બેસવો જોઈએ એમ કે આને MLA બનાવશું તો 100% એ દેશનો વિકાસ કરશે, 100% એ ધરતી માતા માટે વિચારશે, 100% એ આમ પ્રજા માટે વિચારશે, 100% એ લોકોની સમસ્યા માટેથી ને હલ કાઢશે. આવો એક જો વિશ્વાસ તમે જો અપાવી શકો તો તમે સફળતાના શિખરો ચડી શકો, એમાં તમને કોઈ રોકનાર ન હોય ક્યારે પણ. એટલે આવો વિશ્વાસ જરૂર અપાવવો જોઈએ. થેન્ક યુ.